માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, સૌથી પહેલાં તો તમને લોકોને કહેવાનું કે જે દરેક વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી સરસ રીતે, બરાબર, તે માટે દરેકને ખૂબ ખૂબ શુભકામના, કંગ્રેચ્યુલેશન, વેરી ગુડ કે તમે લોકોએ આવી રીતે ઘરે રહીને પાર્ટિસિપેટ કર્યું, સાથે સાથે રક્ષાબંધનની ઉજવણી કરતાં ફોટોગ્રાફ મોકલ્યા અને બધા સરસ મજાના તૈયાર થયા હતા, બરાબર. તો આજે આપણે અગેન ભણવાનું શરૂ કરીશું. આજે સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 1, જે અગાઉ આપણે 18 પેજ સુધી ભણ્યા હતા, આજે પેજ નંબર 19થી શરૂ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો વર્કબુક એટલે કે તમારી સ્વાધ્યાય પોથી અંગ્રેજીની પેન્સિલ અને ઇરેઝર લઈને બેસો. લેટ સ્ટાર્ટ. પેજ નંબર 19 પર તમને કીધું છે કે વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. પેલું વાક્ય કીધું, હિતુ અને તેના મિત્રો વર્ગમાં છે. હિતુ અને, જો અને લખ્યું છે એટલે વચ્ચે શું આવશે? એન્ડ આવશે. AND, એન્ડ. તેના, હવે છોકરા માટે આપણે હી વાપરીએ છીએ તો તેના, હી એટલે કે તે, બરાબર, છોકરા માટે. તો તેના એવું કહેવું હોય તો શું લખીશું ઇંગ્લિશમાં? હીઝ. તો અહીંયા જો આપણે લખ્યું હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધી ક્લાસરૂમ. હવે અહીંયા તમને મિત્રો કીધા છે, મિત્ર કીધું હોત તો ફ્રેન્ડ આવે, પણ અહીંયા મિત્રો કીધા છે એટલે અહીંયા આપણે ફ્રેન્ડ્સ લખીશું. અને એક કરતાં વધારે મિત્રોની વાત છે, મિત્રની, એટલે અહીંયા આર આવશે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધી ક્લાસરૂમ. નંબર 2, બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ છે. બારીની બાજુમાં, તો બારી એટલે કે વિન્ડો, બાજુ નજીક એટલે કે નિયર. દેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધી વિન્ડો. જ્યારે કોઈ જગ્યા, કોઈ સ્થળ દર્શાવવાની વાત હોય, કોઈ જગ્યાની વાત હોય, ત્યારે ધેરથી વાક્ય શરૂ થશે. દેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધી વિન્ડો. નંબર 3, પાટિયાની પાસે એક કબાટ છે. પાટિયું એટલે કે બ્લેકબોર્ડ, જેને આપણે બોર્ડ કહીએ છીએ, જેમાં લખીએ છીએ. દેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. અહીંયા કબાટ, કબાટને આપણે અંગ્રેજીમાં શું કહીશું? કબોર્ડ. દેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. અહીંયા તમને પી આપ્યો છે, એ સાયલેન્ટ છે, ત્યાં તમારે કપબોર્ડ વાંચવાનું નથી, ત્યાં વાંચવાનું છે કબોર્ડ. દેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. નંબર 4, શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ પર છે. તો શિક્ષકનું, નોની નુના કહેવું હોય તો અહીંયા શું આવશે? એપોસ્ટ્રોફી એસ. તો જુઓ, તો આપણે અહીંયા ટીચર્સ લખ્યું છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ. ઉપર, પર એટલે કે ઓન. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ. નંબર 5, હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. સ્વચ્છ એટલે કે ક્લીન, હવા ઉજાસવાળો એટલે કે એરી. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. ફૂલ સ્ટોપ કરતા જવાનું. ખુરશી અને ટેબલ નવા છે. ખુરશી અને ટેબલ, તો ખુરશી એટલે કે ચેર એન્ડ ધી ટેબલ આર ન્યૂ. એક કરતાં વધારે, 2 છે એટલે અહીંયા આર આવશે. ન્યૂ એટલે કે નવું. તો આ મુજબ તમારે 1 થી 5 વાક્યનું ભાષાંતર, 1 થી 6 વાક્યનું ભાષાંતર લખવાનું છે. હવે એક્ટિવિટી 3B જોઈએ કે પેજ નંબર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 27 પરના ફકરામાં આવેલ શબ્દો નીચે આપણે લાઈન કરીશું. તો કયા કયા પેરેગ્રાફમાં કયા કયા શબ્દો આવી ગયા હતા એ જોઈશું. ઓકે, ચલો. પેલું તો કે સીલિંગ, વિન્ડો, ડોર, પ્લેટફોર્મ, ફ્લોર, સ્ટોરી બુક, બ્લેકબોર્ડ, બુલેટિન બોર્ડ, ટીચર, ગ્રીન, બેન્ચ, નિયર, ડિક્શનરી, બ્રાઉન, ફ્રેન્ડ, બિગ, કબોર્ડ, ડસ્ટબિન અને ફ્રેન્ડ્સ. જો આને જેની નીચે અંડરલાઈન કરી છે એ આપણે પેરેગ્રાફમાં શબ્દો આવી ગયેલા છે, તો સેમ તમે આ મુજબ અંડરલાઈન કરી દો. પાઠ્યપુસ્તકમાં આપણે બધું કર્યું જ છે, આપણે સ્વાધ્યાય પોથીમાં કરીએ છીએ, તો સેમ આ મુજબ કરો. ચલો, હવે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 20 ઉપર આવી જાઓ. શું કીધું છે કે ફકરામાં આવેલ શબ્દો લખો ને ફકરામાં ન આવેલ શબ્દો. તો ચલો, ફકરામાં આવેલ શબ્દો પહેલાં લખીશું. સીલિંગ, સ્ટોરી બુક, નિયર, ડિક્શનરી, વિન્ડો, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, ગ્રીન, બેન્ચ, બુલેટિન બોર્ડ, ટીચર, બ્રાઉન, ડોર, ફ્લોર, બિગ, ફ્રેમ, કબોર્ડ, ડસ્ટબિન એન્ડ ફ્રેન્ડ્સ. હમણાં આપણે જેની નીચે અંડરલાઈન કરીએ દરેક શબ્દો અહીંયા આવ્યા. હવે ફકરામાં ન આવેલ શબ્દો તો કયા કયા છે એ જોઈશું. કાઇટ, બેલ, યેલો, સ્કૂલ, ફોન, ટ્યુબલાઇટ,
રૂફ, સ્મોલ, પેન્સિલ, પિંક બોર્ડ, ફેન, ઓલ્ડ, પિક્ચર બુક, પેન્સિલ બોક્સ, પેન અને મેડમ. અમારી સાથે બોલવાના હતા શબ્દો. જે વસ્તુ હું જ્યારે બોલું છું એ વસ્તુ તમારે યાદ રાખવાની કે દરેક વસ્તુ તમારે સાથે બોલવાની આવશે. તો આ પેજ નંબર 20 પર આ મુજબ લખી દો. હેન્ડરાઇટિંગ ખાસ તમે લોકો તમારો અક્ષર જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરો. આપણે શાળામાં અત્યારે નથી ભણતા, પણ આપણે ઓનલાઈન દ્વારા ભણીએ છીએ, મોબાઈલ થ્રુ ભણીએ છીએ, તો એમાં તમારા હેન્ડરાઇટિંગ બગડવા જોઈએ નહીં. તમારા હેન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવ કરો, સરસ અક્ષરે વધુને વધુ લખો. ઓકે, પેજ નંબર 21 પર આવો. ચલો હવે પેજ નંબર 21 પર શું કીધું છે? વર્ગખંડમાં હોય તેની નીચે લાઈન કરો અને કોષ્ટક ભરો. અહીંયા તમને કીધું છે સીલિંગ, ટ્યુબલાઇટ, પ્લેટફોર્મ, ફેન, ડિક્શનરી, વિન્ડો, કબોર્ડ, બેન્ચ, ડોર, ફ્લોર, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર, ડસ્ટબિન અને મેપ. આ બધા શબ્દો નીચે આપણે અંડરલાઇન કરી છે. હવે એને તમારે અહીંયા લખવાના છે. ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ. તો હમણાં જ આપણે જે વસ્તુ આવી દરેક વસ્તુ જો અગેનામાં આવશે, સમજાય છે? અને ઇન નોટ ઇન માય ક્લાસરૂમ, પેન, ફોન, પેન્સિલ બોક્સ, બેલ, રૂફ, ટેબલ, બુલેટિન બોર્ડ, પેન્સિલ અને ચેર. આ વસ્તુ આપણે અહીંયા નોટ ડાઉન કરવાની છે. તો ચલો આ મુજબ લખી દો. આ પેજ નંબર 21 તમારી વર્કબુકમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં આ મુજબ લખો. હવે પેજ નંબર 22 પર આવો. ચલો પેજ નંબર 22 પર તમને કીધું છે ઉદાહરણ પ્રમાણેના વાક્યો લખો. દેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, દેર ઇઝ નો બેલ ઇન માય ક્લાસરૂમ. હવે તમારા ક્લાસરૂમમાં જે હોય એ લખવાનું, તમારા ક્લાસરૂમમાં જે ન હોય એ લખવાનું. તો આપણે યાદ કરો તમારો ક્લાસરૂમ. દેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. તમે યાદ કરો તો આપણા વર્ગખંડમાં દરેક વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? હા છે. તો લખીશું દેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. તો શું નથી? દેર ઇઝ નો ચેર ઇન માય ક્લાસરૂમ. આપણે વર્ગખંડમાં ચેર એટલે કે ખુરશી રાખતા નથી, બરાબર? તો એ લખીશું. નંબર 3, દેર આર બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ. તો જુઓ તો આપણા વર્ગખંડમાં બેન્ચીસ છે? હા છે. દેર ઇઝ નો ટેબલ ઇન માય ક્લાસરૂમ. તો આપણા ક્લાસરૂમમાં ટેબલ નથી, તો એમ લખીશું. ચલો નંબર 5 મારી સાથે બોલતા જજો. દેર ઇઝ અ મેપ ઇન માય ક્લાસરૂમ. અમારા વર્ગખંડમાં મેપ એટલે કે નકશો છે. તમે જુઓ બધા ક્લાસ ટીચર કંઈક ને કંઈક તમને ચાર્ટ્સ છે, પ્રોજેક્ટ વર્ક છે, મેપ છે, એવું બધું બનાવરાવે છે. દેર ઇઝ નો ફોન ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ફોન નથી. દેર ઇઝ ટ્યુબલાઇટ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ટ્યુબલાઇટ છે. દેર ઇઝ નો પેન્સિલ બોક્સ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં પેન્સિલ બોક્સ નથી. તો આ મુજબ સેન્ટેન્સ લખો બોલીને. ચલો હવે એક્ટિવિટી 3C જોઈએ. અહીંયા તમને ટ્રુ એન્ડ ફોલ્સ આપ્યા છે. ટ્રુ એન્ડ ફોલ્સ અહીંયા તમને ખરા ખોટા કીધા. તો આપણે ઇંગ્લિશમાં જોવા જઈએ તો TRUE ટ્રુ એટલે કે સાચું, FALSE ફોલ્સ એટલે કે ખોટું. તો ચલો સમજશું. અહીંયા આપણે T અને F લખીશું, સાથે સાથે બાજુમાં નિશાની પણ કરતા જઈશું સાઇન. હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો વર્ગખંડ નાનો છે. તો વાક્ય કેવું છે? ફોલ્સ એટલે કે ખોટું. નંબર 2, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ લીલા રંગનું છે. તો વાક્ય સાચું છે, ટ્રુ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. આ એક ઇંગ્લિશ બુક છે. વાક્ય ખોટું છે, ફોલ્સ. દેર આર 2 ડસ્ટબિન ઇન ધી ક્લાસ. વર્ગખંડમાં 2 ડસ્ટબિન. અગેન આ વાક્ય ફોલ્સ, ખોટું છે. એક જ ડસ્ટબિન હતું. ધ પિક્ચર્સ આર ઓન ધી વોલ. ચિત્રો દિવાલ પર છે. વાક્ય ખોટું છે, ફોલ્સ. દેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની નજીક કબાટ છે. વાક્ય કેવું છે? ટ્રુ. હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચે બેઠો. વાક્ય કેવું છે? ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક. તો વાક્ય કેવું છે? ફોલ્સ. કારણ કે સીલિંગ તો વ્હાઇટ રંગની હતી ને પિંક એની વોલ એટલે કે દિવાલ હતી. ધ ફ્લોર એન્ડ ધી બેન્ચીસ આર ક્લીન. ફ્લોર એટલે કે જમીન અને બેન્ચીસ ક્લીન એકદમ ચોખ્ખા છે. તો વાક્ય સાચું છે, ટ્રુ. દેર ઇઝ અ ડિક્શનરી ઓન ધી ટેબલ. ટેબલ પર ડિક્શનરી છે. વાક્ય સાચું છે. તો લખો ટી એટલે કે ટ્રુ. તો ચલો આ મુજબ લખવાનું છે પેજ નંબર 22 પર.
તો આજે એટલું રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમારી સ્વાધ્યાય પોથીમાં જે કંઈ બી એક્ટિવિટી યુનિટ નંબર 1ની બાકી છે એ કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર. થેન્ક યુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ.